રાજકોટ શહેરના દિવાનપરા વિસ્તારની શેરી નંબર 10માં આવેલ શ્રીહરિ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગઈકાલે રાત્રે ગંભીર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। કોમ્પ્લેક્સની અંદર આવેલી સોના ચાંદીની ભઠ્ઠીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આ બનાવ સમયે અંદર કુલ 5 લોકો હાજર હતા, જેમાંથી 3 લોકો સુરક્ષિત બહાર આવી ગયા હતા। એક વ્યક્તિને સામાન્ય દાઝવાથી ઈજા પહોંચી છે, તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યારે એક વ્યક્તિને આગની જ્વાળાઓમાં ફસાઈ જતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ એસપી બીજે ચૌધરી તથા એ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। આગ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડની 5 ગાડીઓ બોલાવવામાં આવી હતી। જવાનોએ ભારે ધુમાડો અને તાપ વચ્ચે સતત 3 થી 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। કોમ્પ્લેક્સના મોટા ભાગના ભાગોમાં મોટું નુકસાન થયું હોવાની પણ પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું। આ દીવાનપરા શેરી નંબર 10માં શ્રીહરિ કોમ્પ્લેક્સ છે, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, એની અંદર સોના ચાંદીનું કામકાજ ચાલતું હોય છે। ત્યાં છઠ્ઠા માળે જે કારીગરો હતા ત્યાં રોકાયેલા સૂઈ ગયેલા હતા। ત્યાં અચાનક કારીગરોના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થયેલ છે, પણ તેમ છતાં તેનું ચોક્કસ કારણ આવતીકાલે સવારે એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી અને હાલમાં ફાયર બ્રિગેડ આગ ઓલવવાનું કામકાજ ચાલુ છે અને તે આગની અંદર એક માણસનું મરણ થયેલ છે અને એક ઈજાગ્રસ્ત થયેલ છે, જે બંને એક સારવાર હેઠળ છે અને એકને ડેડ બોડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે। ફાયરની 5 ટીમો અહીંયા અત્રે ઉપસ્થિત છે અને ફાયરનું કામકાજ હાલ બચાવ કામગીરી ચાલુ છે। શું કારીગરો બધા એ સોના ચાંદીના દાગીના બનાવવાનું જ કામ કરતા હતા।